આમ તો તમે સામાન્ય રીતે પોલીસને લોકોની મદદ કરતા જોતા હશો, પરંતુ આ ગુજરાત પોલીસનો એક સબ ઇન્સ્પેક્ટર એવો છે કે જેને પોલીસનો તો કપડાં પહેર્યા છે, પરંતુ તેના અંદર તેનો ગુંડો સમાયેલો છે। તેણે એક આરોપીને એટલો ઢોર માર માર્યો છે કે આજે તે આરોપી જીવન મરણના ઝોલા ખાઈ રહ્યો છે। ક્યાંની ઘટના છે, વિગતે વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાત પોલીસનો એક એવો ચહેરો છે કે જે લોકોને મદદ કરતા હોય છે, સાથે પોલીસ સ્ટેશન જ્યારે કોઈ ફરિયાદી જતા હોય છે તેઓને પણ આ ગુજરાત પોલીસમાં રહેલા કેટલાક હિંમતવાન, બહાદુર અને સારા વ્યક્તિઓનો અનુભવ પણ થતો હોય છે। પરંતુ જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા કર્મચારી જે સબ ઇન્સ્પેક્ટર છે, જેમનું નામ છે મુકેશ મકવાણા, તેઓએ છેતરપિંડીના એક આરોપીને એટલો ઢોર માર માર્યો કે તે વ્યક્તિ આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જીવન અને મરણના ઝોલા ખાઈ રહ્યા છે। આરોપીની ફક્ત એટલી જ ભૂલ હતી કે આ મુકેશ મકવાણા જે સબ ઇન્સ્પેક્ટર છે તેઓ ₹3 લાખ રૂપિયાની માંગણી કરી હતી, અને જો તેઓએ આ રકમ આપે તો આરોપીને નહીં મારવામાં આવે તેની વાત કરી હતી। પરંતુ આરોપી ગરીબ હોવાથી તેમજ આ પૈસા ચૂકવી શકે તેવી સ્થિતિ ન હોવાથી આ આરોપીને એટલો ઢોર માર માર્યો છે। આ આરોપી તરીકે જે ભાઈ હતો, જેનું નામ છે હર્ષિલ જાદવ, તે તો અત્યારે સિવિલ હોસ્પિટલમાં જીવન મરણની ઘડીઓ ગણી રહ્યા છે। પરંતુ તેના ભાઈ છે, તેના સાથે અમે વાત કરી અને સમગ્ર ઘટનાક્રમ કેવી રીતે રજૂ કર્યો તે આપ સાંભળો। મારું નામ બ્રિજેશ જાદવ છે અને મારા ભાઈનું નામ હર્ષિલ જાદવ। બનાવની વિગત એવી છે કે 9 તારીખે 9મી જાન્યુઆરીએ મારા ભાઈએ એના એક ઓફિસના કર્મચારી હતા, એના વિરુદ્ધ એક ફરિયાદ કરવા માટે બોડકદેવ પોલીસ સ્ટેશન જવાનું હતું, નિવેદન આપવા માટે। એણે ફરિયાદ કરેલી જ હતી, પણ 9 તારીખે એને ત્યાં બોલાવવામાં આવ્યો હતો કે તારે અહીંયા આવીને નિવેદન આપવાનું છે। તો મારો ભાઈ, અમને ખ્યાલ નહોતો, અને મારો ભાઈ ત્યાં પહોંચી ગયો હતો બોડકદેવ પોલીસ સ્ટેશન, અને ત્યાં જઈને એણે નિવેદન આપી દીધું। નિવેદન આપી દીધા બાદ પણ એને ત્યાં બેસાડી રાખવામાં આવ્યો। એને ખબર નથી કે ત્યાં શું ચાલી રહ્યું છે। પછી એણે મને ફોન કરેલ કે મને અહીંયા બેસાડી રાખે છે અને મને એવું લાગે છે કે કંઈક ખોટું થઈ રહ્યું હશે કદાચ મારી જોડે। તો હું સાંજના ત્યાં પહોંચી ગયો બોડકદેવ પોલીસ સ્ટેશન, હું અને મારા એક મિત્ર સાથે। તો ત્યાં મને એવું જાણવા મળ્યું કે એના વિરુદ્ધમાં જૂનાગઢની અંદર કોઈ છેતરપિંડીની ફરિયાદ થઈ છે, એવું ત્યાંથી મને જાણવા મળ્યું। અને અમે જ્યારે ત્યાં ગયા ત્યારે જૂનાગઢની પોલીસ આવી ગયેલી હતી અને એને ત્યાંથી લઈ જતા હતા। તો અમે રસ્તામાં જ એને મેં એના મોબાઈલનું ચાર્જર એને માગ્યું હતું અને એક જોડી કપડાં બી મેં એને આપી દીધા હતા। તો એ લોકો ત્યાંથી લગભગ 10 વાગ્યાની આસપાસ, કે બહુ એક્ઝેક્ટ ટાઈમ યાદ નથી, પણ એ પ્રમાણે એ લોકો ત્યાંથી નીકળી ગયા। અને પછી અમને એવું કીધું કે જૂનાગઢ ત્યાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવવાનું છે। એટલે અહીંયાથી હું, મારા માસા, મારા મામા અને મારો એક ભાઈ છે, એ લોકો અમે અહીંયાથી રાત્રે લગભગ 1-1:30 વાગ્યાની આસપાસ જૂનાગઢ પોલીસ સ્ટેશન જવા માટે નીકળી ગયા। ત્યાં લગભગ અમે સવારમાં 8-1 વાગ્યાની આસપાસ પહોંચી ગયા। તો ત્યાં અમે સીધા બી ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યા। ત્યાં જઈને જોયું તો મારા ભાઈને અંદર લોકઅપમાં જ રાખેલો હતો, અને તો અમે કીધું કે અમે ચા નાસ્તો આપી શકીએ? અમે પૂછ્યું સામેથી, એમણે કીધું કે હા આપો, વાંધો નથી। તો અમે એને ચા નાસ્તો આપ્યો। પછી 2-3-4 કલાક સુધી તો અમે ત્યાં બેસી રહ્યા, અમને કોઈ મળ્યું નહીં। પછી અમને એવી જાણ થઈ કે મારા ભાઈને મજેઠી કે એવું કંઈ નામ કીધું, મને એક્ઝેક્ટ યાદ નથી, એ પોલીસ સ્ટેશન ત્યાં લઈ ગયા, પોલીસ ચોકીએ। એટલે અમે લોકો પણ ત્યાં ગયા। તો અમે ત્યાં એક વકીલને રોક્યા હતા, જેનું નામ છે મકરાણી સાહેબ। તો મકરાણી સાહેબને કીધું કે સાહેબ, અમારા ભાઈને આ રીતે લઈને આવ્યા છે, તો તમે અમારા કેસનું કંઈક કરો, અમારે લડવાનું। તો એમણે કીધું કે સારું, હું તપાસ કરું છું। તપાસ કરી પછી એમણે એવું કીધું કે તમારા ભાઈ ઉપર જે ગુનો લાગ્યો છે એના ઉપર એ લોકો એમને રિમાન્ડ માગવાના છે અને આજે સાંજે કોર્ટમાં રજૂ કરવાના છે। તો અમે લોકોએ કીધું કે સાહેબ તમે શું કરશો આમાં? તો કે આપણે દલીલ કરીશું અને પછી જે નિર્ણય જજ સાહેબ આપશે એ આપણે માન્ય રાખવાનો છે। કીધું ઓકે, વાંધો નથી। તો સાંજે લગભગ 4:30-5 વાગ્યાની આસપાસ એમને જૂનાગઢ પોલીસ સ્ટેશન કોર્ટની અંદર એમને રજૂ કર્યા અને પોલીસે એમના રિમાન્ડ માગ્યા। તો અમારા વકીલ હતા, એમણે એમની દલીલો કરી, પણ જજ સાહેબે જે નિર્ણય આપ્યો કે ભાઈ એમને 12 તારીખ સુધીના રિમાન્ડ આપવામાં આવે છે।
તો પછી ત્યાંથી પોલીસ લઈને અમને ત્યાં જતી રહી પોલીસ સ્ટેશન. એટલે અમે પણ પાછળ ત્યાં ગયા. તો ત્યાં જઈને અમે પોલીસને મળ્યા અને અમારો ભાઈ અંદર જ હતો. તો હું, મારા મામા, માસા અમે ત્યાં અંદર જઈને મળ્યા. તો અમને એક ચોંકાવનારી જેવું આમ આઘાતજનક જેવું લાગ્યું કે પોલીસે એવું કીધું, જે PSI હતા, કે આ જે ફરિયાદી છે એ ફરિયાદીના પૈસા અને અમારા પૈસા એ બધા થઈને તમારે 5 લાખ રૂપિયા જેવું આપવું પડશે, તો આ કેસ તમારો સરળ થઈ જશે. એટલે અમે આજીજી કરી કે સાહેબ અમારી પાસે એટલા બધા પૈસા નથી, અમે એટલા બધા કરોડપતિ કે એવા નથી કે અમારી પાસે આટલા બધા પૈસા હોય. પછી ધીમે ધીમે કરીને 4 લાખ 3 લાખ આવ્યા, પણ અમારી પાસે પૈસા હતા નહીં. એટલે અમે એની કોઈ એ જ ના કર્યું કે અમારે નથી આપવા જ નથી પૈસા, કારણ કે આ ખોટું નથી કરવું અમારે. મારો ભાઈ જો ગુનેગાર હશે તો એને સજા મળશે એ અમને માન્ય છે. કોર્ટ જે નિર્ણય કરશે, મારો ભાઈ જો ગુનેગાર હશે તેને સજા મળશે એનો અમને વાંધો નથી. પણ જો પૈસા આપીને અમારે ગુનો નથી કરવો, અમે જો પૈસા આપીએ તો અમે ગુનામાં આવીએ, એટલે અમારે બી પૈસો નથી આપવો અને અમે એ માન્ય ના રાખ્યું. બીજા દિવસે પણ હું ત્યાં ગયો, મારા ભાઈને ચા નાસ્તો આપ્યો અને ત્યાંથી નીકળી ગયો, કારણ કે મને એવું લાગ્યું કે કદાચ વધારે ટોર્ચર કરે. પછી જ્યારે બીજા દિવસે 12 તારીખે રિમાન્ડ પૂરા થયા અને એને કોર્ટમાં રજૂ કરવાનો હતો, ત્યારે અમે વકીલ સાથે કોર્ટમાં ત્યાં હાજર હતા. અને જ્યારે અમે જોયું, અમે રસ્તામાં ઊભા હતા, તો રસ્તામાં જોયું તો મારો ભાઈ રિક્ષામાં બેસીને આવ્યો અને માથામાં પાટો બાંધેલો હતો. એ પાટો જોઈને અમે એટલા બધા ગભરાઈ ગયા કે આને શું થયું હશે, પડી ગયો હશે કે શું થયું હશે. અને જ્યારે એ રિક્ષામાંથી ઉતર્યો તો એ પોતે ચાલી નહોતો શકતો. એના જે પગ છે એ પગ એ પૂરા મૂકી નહોતો શકતો, એ ઢીચણે ચાલતો હતો. તો અમે બધા એને ઊંચો કરીને એને લઈ ગયા. તો કોર્ટની અંદર જ્યારે અમે એને રજૂ કર્યો, જજ સાહેબ પોતે ઊભા થઈ ગયા અને કહ્યું કે આ શું થયું તને. જજ સાહેબે પોતે ઊભા થઈને આમ એટલા ગભરાઈ ગયા કે તને આ થયું છે શું, આ કઈ રીતે બન્યું, આ તું પડી ગયો, તને કોઈએ માર્યું તો શું કર્યું. તો મારો ભાઈ ત્યાં ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. તો જજ સાહેબે કીધું કે આ ઊભો નથી રહી શકતો, એને બેસાડો. અને જજ સાહેબ પોતે એમના ખુરશીમાંથી ઊભા થઈને ત્યાં આવ્યા. એમણે બધું ચેક કર્યું અને પૂછ્યું કે તને કોઈએ માર્યો છે. તો મારા ભાઈએ કીધું હા, મને આ PSIએ સખત માર્યો છે. કે કેમ માર્યો? તો કેમ મારી જોડે પૈસાની માગણી કરી. ત્યાં જે PSI હતા મુકેશ મકવાણા, એમણે પૈસા માગ્યા અને મેં પૈસા આપવાની ના પાડીને એટલે મને સખત માર્યો એવું જજ સાહેબની સામે એમણે કબૂલ કર્યું. અને જજ સાહેબે પોતે એમના લેપટોપ લઈને મારા ભાઈને પૂછ્યું કે તારે ફરિયાદ કરવી છે. મારા ભાઈએ હા પાડી અને જજ સાહેબે પોતે એ PSI વિરુદ્ધ ફરિયાદ કરી. પછી શું થયું? પછી એ જજ સાહેબે પહેલાં તો એ કીધું કે આને છોડી દો, પહેલાં આને દવાખાને લઈ જાઓ. આની હાલત એટલી ગંભીર છે કે હું એને કોઈ સવાલ નહીં કરી શકું કે કશું જ નહીં થાય આજે, આને એટલે પહેલાં દવાખાને લઈ જાઓ, પહેલાં જેલની એન્ટ્રી કરાવો અને એમને દવાખાને લઈ જાઓ. તો જે PSI હતા એ ત્યાં કોર્ટની અંદર જ અમારી સાથે એટલું બીભત્સ વર્તન કર્યું, અમને જે ગંદી ગાળો બોલ્યા એનાથી અમે એટલા બધા ડરી ગયા હતા કે અમે કશું કરી જ નહોતા શકતા. અને એ PSI જ્યારે જેલમાં એમને લઈ ગયા, ત્યાંથી અમે સીધા સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા. તો એ લોકો ત્યાં સિવિલ હોસ્પિટલ આવી ગયા અને ત્યાં મારા ભાઈને અંદર જે કેદીઓની જે ડિપાર્ટમેન્ટ હોય છે એની અંદર એને રાખવામાં આવ્યો. પછી જામીન મળ્યા? ના, પછી જ્યારે 15 તારીખે મારા ભાઈને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો ત્યાંથી, અને અમે ત્યાં હાજર હતા. અમને ખબર પડી કે ભાઈને ડિસ્ચાર્જ આપે છે, એટલે અમે સીધા વકીલને કહ્યું કે વકીલ સાહેબ, મારા ભાઈને અહીંથી ડિસ્ચાર્જ આપે છે, જેલમાં મોકલે છે, તમે જાઓ અને જામીન માટેની અરજી કરી દો, કારણ કે એના પગમાં ફ્રેક્ચર છે, એ ચાલી નથી શકતો. તો એ ત્યાં કઈ રીતે રહેશે, એની સારવાર શું કરી છે, અમને કંઈ જ ખબર નથી. તમે એક કામ કરો, જામીન માટે અરજી કરો. તો અમારા વકીલે જામીન માટે અરજી કરી અને અમને સાંજના લગભગ 5, 5:30 પછી અમને જામીન મંજૂર કરી દીધા જજ સાહેબે. પછી અમે એને લઈને સીધા અમારા ઘરે આવી ગયા. તો જ્યારે તમે ઘરે આવ્યા, ડૉક્ટરે જ્યારે મેડિકલ રિપોર્ટ ચેક કર્યો તો મેડિકલ રિપોર્ટમાં શું આવ્યું? જજ સાહેબે જે મેડિકલ રિપોર્ટનું જે કહ્યું હતું એ મેડિકલ રિપોર્ટ હજુ સુધી અમારી પાસે પહોંચ્યા નથી, પહેલી વસ્તુ. અને જ્યારે અમે એને લઈને ઘરે આવી ગયા તો અમને એવું લાગ્યું કે આની ઇન્જરી થોડી વધારે હશે, કારણ કે એણે એવું કીધું કે મને સખત દુખાય છે પગમાં.
અને જે જમણા પગમાં ફ્રેક્ચર છે ત્યાં તો ખરું જ, પણ ડાબા પગની અંદર મારો પગ જ નથી મૂકી શકાતો. એટલે અમે લોકો એને 16 તારીખે સાણંદ સિવિલ હોસ્પિટલ અમારે નજીક પડે અને મારા મામાનું ગામ હતું, એટલે અમે એવું વિચાર્યું કે ત્યાં જઈએ તો શું કે કોઈ આપણા સગાવાલા હશે તો મદદમાં ઊભા રહી શકશે. તો અમે સાણંદ સિવિલમાં ગયા તો ત્યાં ડૉક્ટર સાહેબે એનો એક્સરે કર્યો, ચેક કર્યું તો એમણે કહ્યું કે હા, આ પગની અંદર ફ્રેક્ચર છે, પણ જે પાટો મેં સાહેબને કીધું કે સાહેબ તમે આ પાટો બદલી નાખો ના હોય તો, કારણ કે એ પગ નીચે બંને પગ નથી મૂકી શકતો, તો થોડો એવો પાટો ફાઈબરનો કે એવો લગાવી શકો કે એ પગનું વજન મૂકી શકે, તો એના બંને પગ એક પગ મૂકી શકે ને તો વાંધો નથી. તો સાહેબે એવું કીધું કે આ પાટો અત્યારે આપણે નથી બદલવો, કારણ કે એને 2-3 દિવસ થયા છે, કદાચ અંદર સંધાયું હોય ના સંધાયું હોય તો એનું કંઈ ખબર નથી, એટલે આપણે અઠવાડિયું થશે પછી આપણે કરીશું. અને સાહેબે જે ડાબા પગની અંદર જે જોયું તો એક્સરેમાં એમાં તો એમણે એવું કીધું કે આની અંદર ઇન્જરી થોડી વધારે લાગે છે, એટલે તમે એક કામ કરો, એનો MRI કરાવી દો. એટલે અમે સાણંદથી અમદાવાદ આવી ગયા. અમદાવાદ આવીને શિવરંજની 4 રસ્તા ઉપર એક લેબોરેટરી છે, સૂર્યમ લેબોરેટરી, ત્યાં અમે એના પગનું MRI કરાવ્યું. તો એનો બીજા દિવસે મને રિપોર્ટ મળ્યો અને એ રિપોર્ટની અંદર મેં વોટ્સઅપ દ્વારા ત્યાં મોકલ્યો હતો ડૉક્ટર સાહેબને. તો એમણે એવું કીધું કે આની અંદર લિગામેન્ટ ફાટી ગયા છે, અને એ લિગામેન્ટ ફાટી ગયા છે અને એની અંદર એટલું બધું મલ્ટિપલ ડેમેજ છે કે આની તમારે સર્જરી જ કરવી પડશે, એના સિવાય બીજો કોઈ રસ્તો જ નથી, અને આ પગ તમારે નીચે જ નથી મૂકવાનો. એટલે અમે ડૉક્ટરે એવું કીધું કે તમારે મહિના પછી આની સર્જરી કરાવવાની થશે લગભગ, અત્યારે એની તમારે આરામ જ કરવાનો છે. તો અમે કીધું સારું, વાંધો નથી. પછી લગભગ 21 તારીખે ત્યાંથી અમે ઘરે આવી ગયા, ડૉક્ટરે આવું કીધું એટલે, અને ડૉક્ટરે જે દવા આપવાની હતી એ આપી દીધી. 21 તારીખે અમે આ બધી જે ઘટના બની એ ઘટનાના સંદર્ભમાં અમારે શું આગળ કાર્યવાહી કરવી એની સલાહ લેવા માટે અમે મીઠાખડી 6 રસ્તા અમારા એક વકીલ અમે એ કર્યા હતા. તો એ વકીલ જોડે અમે જવા માટે નીકળી ગયા. તો ત્યાં હું, મારા માસા, મારા મામા, મારા ભાઈની પત્ની અને હું અને મારા મામા બીજા, એ લોકો અમે ત્યાં ગયા હતા. તો જેવા અમે લિફ્ટની બહાર નીકળ્યા, મારો ભાઈ પાછળ આવતો હતો, અમે આગળ નીકળ્યા. અમે વકીલના દરવાજામાં પહોંચતા હતા ત્યાં જ પાછળથી મારા ભાઈના વાઈફે બૂમ પાડી જોરથી કે ભાઈ મામા જલ્દી આવો, આમને કંઈક થયું છે. અને જેવા અમે ત્યાં ગયા તો મારો ભાઈ નીચે ફસડાઈ પડ્યો, એની આંખો આમ ઊંચી થઈ ગઈ હતી, મોંમાંથી આમ જાણે લાળ નીકળતી એવું થઈ ગયું હશે, અને પેશાબ થઈ ગયો હતો એને. એટલે હાલ ક્યાં છે તમારો ભાઈ? હાલ મારો ભાઈ સિવિલ હોસ્પિટલમાં છે, પરિસ્થિતિ છે અને અત્યારે હાલ એની પરિસ્થિતિ એટલી નાજુક છે કે હવે કોઈ ચમત્કાર જ એને કંઈક કરી શકે છે. સભાન અવસ્થામાં છે? નહીં, બિલકુલ નહીં. શું તમારી માંગણી શું છે? અમારી માંગણી ખાલી એટલી જ છે કે આ PSIએ જે પણ કૃત્ય કર્યું છે, અમારે ફક્ત માંગણી એટલી જ છે કે એને કડકમાં કડક સજા મળે. મને ન્યાયતંત્રમાં પૂરેપૂરો વિશ્વાસ છે, અને મને ન્યાયતંત્રમાં પૂરેપૂરો વિશ્વાસ છે કે મને ન્યાય મળશે જ. જે સબ ઇન્સ્પેક્ટર મુકેશ મકવાણા છે એના તરફથી તમને કોઈ ધમકીઓ મળી રહી હોય કે એવી કોઈ વાત હોય? ના, અત્યારે હાલ એવી કોઈ જ ધમકી મળી નથી મને, પણ એ વખતે એમણે મને ધમકી આપી હતી જ્યારે કોર્ટની બહાર જ્યારે નીકળ્યા ને, જે વખતે મારા ભાઈને એમણે માર્યો હતો, 12 તારીખે માર્યો હતો, અને જ્યારે જજ સાહેબે એમને કીધું કે આમને હોસ્પિટલ લઈ જાઓ, ત્યારે એમણે એટલા ગંદા શબ્દો બોલ્યા હતા કે જે હું જાહેરમાં નથી કહી શકતો. આ ઘટનાક્રમ તે દર્શાવે છે કે જ્યારે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ટકોર કરે છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે પોલીસ સ્ટેશન આવે ત્યારે તેને પાણી આપો, તેની સાંત્વના આપો, તેમજ તેની વાત શાંતિથી સાંભળો, પરંતુ ગૃહ રાજ્યમંત્રીની વાત આ ગુજરાતની જ પોલીસ સાંભળતી નથી. આ ગુજરાતના જૂનાગઢના B ડિવિઝનમાં નોકરી કરતો સબ ઇન્સ્પેક્ટર જેનું નામ છે મુકેશ મકવાણા, તે જ આ ગૃહ રાજ્યમંત્રીની વાત સાંભળતો નથી. રાજ્યના જે પોલીસવાળા છે વિકાસ સહાય, તેમણે પણ આ મામલાની ગંભીર નોંધ લેવી પડશે. તેમજ આ જૂનાગઢ B ડિવિઝનમાં આજે હેવાન સબ ઇન્સ્પેક્ટર છે કે જેને ફક્ત પૈસા આરોપીએ ના આપ્યા તે બાબતે તેને માર માર્યો, અને આ વ્યક્તિ આજે જીવન મરણના ઝોલા ખાઈ રહ્યો છે. જોઈએ કે રાજ્યના જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ વિકાસ સહાય આ સબ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ કેવી કડક કાર્યવાહી કરે છે. જો તમને આ પ્રકારના સમાચાર પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં.
વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર